નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે। વરસાદના કારણે પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 130.25 મીટર પર પહોંચી ગઈ છે। ડેમમાં 3,79,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે 41,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાંથી છોડવામાં આવી રહ્યું છે। કેનાલ હેડ પાવર હાઉસનું એક ટર્બાઇન અને રિવરબેડ પાવર હાઉસના 5 ટર્બાઇન ચાલુ છે। પાણીની વધતી આવકના પગલે ડેમના 5 દરવાજા ખોલવામાં આવશે। નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગ સહિતના તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે। તો રિવરબેડ પાવર હાઉસ 5 ટર્બાઇન ચાલુ છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસ્તરમાં વધારો થયો છે। ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો છે તે જોતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રફીક। નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક થઈ છે અને ડેમના 5 દરવાજા પણ ખોલવામાં આવશે। શું વિગતો મળી રહી છે? જે આપણે જાણ્યું કે ગુજરાતનું જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે। તેની પાછળનું મુખ્ય કારણ છે કે મધ્યપ્રદેશના જે ડેમો છે તેમાંથી પાણી છોડાઈ રહ્યું છે। હાલ 10 વાગ્યાના જે આંકડા આવ્યા છે તે 4 લાખ ક્યુસેક પાણીની આવક આવી છે, જ્યારે આવક જે છે તે 41,681 ક્યુસેકની છે। એટલે આવક વિપુલ પ્રમાણમાં છે, જેના કારણે નર્મદા ડેમની જળ સપાટી વધવાની શક્યતા। આપણે દ્રશ્યો નર્મદા ડેમના બતાવીએ તો આ ડેમના દરવાજા જે છે તે 11 વાગ્યાની આસપાસ જે નર્મદા કંટ્રોલ ઓથોરિટી વિભાગ દ્વારા ખોલવામાં આવશે અને નર્મદા નદીમાં જળ વહેવડાવવામાં આવશે, જેના કારણે નર્મદાની જળ સપાટી પણ વધી શકે છે। ત્યારે અહીંયા મહત્વની બાબત એ છે કે કેનાલ હેડ હાઉસનું 1 ટર્બાઇન ચાલુ છે અને રિવરબેડ હાઉસના 5 ટર્બાઇન ચાલુ છે। એટલે નર્મદા નદીની જળ સપાટી વચ્ચે જેને લઈને તકેદારીના પગલાં લેવા માટે તંત્રને આદેશ કરાયો છે। જિલ્લા કલેક્ટરે નદી કાંઠાના વિસ્તારોને સાવધ રહેવા માટે સૂચના આપી છે, નદી કાંઠે ના જવા માટે સૂચના આપી છે। 11 વાગ્યાની આસપાસ આ દરવાજા ખોલવામાં આવશે। નર્મદા ડેમની જળ સપાટી જે છે તે હજુ પણ વધવાની શક્યતાઓ છે। જે મધ્યપ્રદેશના જે ડેમો છે ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડવાના કારણે નર્મદા નદીમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે। ગુજરાતમાંથી એક સારા સમાચાર છે, કારણ કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। એટલે હજુ ડેમ તો 8 મીટર અધૂરો છે, પરંતુ તબક્કાવાર પાણી છોડવામાં આવશે, જેનાથી કોઈ મુશ્કેલી આગળ ના સર્જાય। હાલ મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે। નર્મદા કંટ્રોલ ઓથોરિટી આ વખતે જાગીને પહેલાથી તકેદારી રાખી છે। સાથે સાથે કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે। ગુજરાતમાંથી એક સારા સમાચાર છે કે નર્મદા ડેમ છલોછલ આ વખતે પણ ભરાઈ જશે। સતત દરવાજા લાગ્યા બાદ જે વર્ષોથી છેલ્લા 8-10 વર્ષથી નર્મદા ડેમ છલોછલ ભરાય છે। નર્મદા ડેમના દરવાજા લાગ્યા પછી 138.68 મીટર સુધી દર વખતે ભરવામાં આવે છે। એટલે નર્મદા ડેમના પાણી જે સિંચાઈ માટે, પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। સમગ્ર રાજ્યને આનો ફાયદો થાય છે। નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે, એટલે 138.68 મીટર ભરવા 138.68 મીટર ભરવા માટે તંત્રના અધિકારીઓ ધીમે ધીમે તબક્કાવાર પાણી સ્ટોર કરશે અને ત્યારબાદ ડેમ પૂરો ભરશે। હાલ તો જેવી આવક થાય છે તે પ્રમાણેની ગતિવિધિઓ નજર રાખવામાં આવે છે। સીધી સરકાર પણ આના પર નજર રાખી રહી છે અને પાણી તબક્કાવાર નદીમાં છોડવામાં આવશે। જી રફીક, કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે 5 દરવાજા ખોલવામાં આવશે અને પાણી છોડાશે ત્યારે? નર્મદા જિલ્લાના છે, ભરૂચ જિલ્લાના છે અને વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના જે વિસ્તારો છે ત્યાંના તમામ મામલતદારોને આદેશ આપવામાં આવે છે નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા, અને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં છે। કારણ કે નર્મદાનું જળસ્તર વચ્ચે ગરડેશ્વર પાસેનો જે ડેમ છે તે પણ ઓવરફ્લો થવાની શક્યતા છે। જ્યારે નર્મદા નદીનું જળસ્તર વધશે ત્યારે ભરૂચ સુધી આની અસર થશે, પરંતુ તબક્કાવાર પાણી છોડશે, કારણ કે આ જે 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે, ત્યાં નર્મદા નદીમાં જે બીજી નદીઓ ભળે છે, જે વરસંગ છે, મેણ છે, તે નદીઓ અત્યારે નથી જતી બે કાંઠે, જેના કારણે નર્મદા નદીના જે જળસ્તર છે તે ધીમે ધીમે સમાઈ જશે દરિયામાં। પાણી જે છે તે તબક્કાવાર છોડવામાં આવશે, જેનાથી કાંઠાના વિસ્તારોનું કોઈ નુકસાન થવાનું નથી, પરંતુ નદી કાંઠે જે લોકો રહે છે તેઓ નદીના ઓળંગે પાણીની સપાટી વધશે, જેના તકેદારીના ભાગરૂપે લોકોને આદેશ કરવામાં આવ્યો છે, જે અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે અને ગ્રામ પંચાયતના તલાટી સરપંચ સુધી આની વિગતો પહોંચાડી દેવામાં આવી છે। ગત રાતથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે અને જેનાથી નર્મદા નદીનું જળસ્તર વધશે। નર્મદા નદીનું જળસ્તર વધશે, જેનાથી ભરૂચ સુધી આ પાણી પહોંચશે અને કાંઠાના વિસ્તારો જે વડોદરા, નર્મદા અને ભરૂચના છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે। જી, આભાર રફીક સમગ્ર માહિતી આપવા માટે।